ગાંધીનગરની કરીએ, જ્યાં ગાંધીનગર મહાનગરપાલિકા બની શકે રાજ્યની પહેલી કોંગ્રેસ મુક્ત પાલિકા. ગાંધીનગર મહાનગરપાલિકાના 2 કોંગ્રેસ કોર્પોરેટર કરી શકે છે કેસરિયા. કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપના નેતાઓના સંપર્કમાં છે. ગાંધીનગર મહાનગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી 41 ભાજપ, 2 કોંગ્રેસ અને 1 આમ આદમી પાર્ટી પાસે છે. કોંગ્રેસના બંને કોર્પોરેટર ભાજપમાં જોડાય તો પક્ષાંત ધારા પરમાણે લાગી શકે નહીં અને એપ્રિલ માસમાં વર્તમાન બોડીની 2.5 વર્ષની ટર્મ પૂરી થતી હોવાથી નવી બોડીમાં અંકિત બારોટને મળી મહત્વનું સ્થાન. જોડાયા છે મારી સાથે હિતલ. મહાનગરપાલિકાના 2 કોંગ્રેસ કોર્પોરેટર કરી શકે છે કેસરિયાને, તેને લઈને કોંગ્રેસ મુક્ત મહાનગરપાલિકા બની શકે, શું વિગતો? જી ખ્યાતિ, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે રાજકીય ગરમાવો આવ્યો છે લોકસભાની ચૂંટણીને લઈને મોટા પાયે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોથી માંડીને તમામ લોકો ભાજપ તરફ વધી રહ્યા છે. એ જ પ્રકારે સ્વાભાવિક છે કે ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના 2 માત્ર કોર્પોરેટર ચૂંટાયેલા છે. એ બંને પણ હવે કેસરીઓ ધારણ કરે એ પ્રકારના ચક્રો ગતિમાન ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને જોવા જઈએ તો એક સમયે ઉત્તરના ધારાસભ્ય રહેલા સીજે ચાવડા પણ એક આ બંને જે કોર્પોરેટર છે તેમના વ્યક્તિગત હિતેચ્છુઓ ઘણાની યાદીમાં આવતા હોવાના કારણે સીજે ચાવડા પછી આ બંને કોર્પોરેટર પણ ભાજપમાં જોડાશે એ પ્રકારની વાતો આવી રહી છે. અને સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે કે ભાજપના ટોચના નેતાઓ સાથે બંને કોર્પોરેટરોની બેઠકો પણ થઈ ચૂકી છે અને સ્વાભાવિક છે કે 2 થી 3 દિવસમાં આ અંગેનો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. એટલા માટે અત્યારે જે બોડી છે એની 2.5 વર્ષની મુદત પૂરી થાય છે અને એ પછી જે નવી બોડી આવશે ત્યારે પણ આ બંને કોર્પોરેટરોને પણ મહત્વનું સ્થાન મળી શકે તેવી શક્યતાઓ છે. એટલે કે ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બનશે, સંપૂર્ણ બનશે એ પ્રકારની રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની શકે છે. એ પ્રકારના રાજકીય ગતિવિધિઓમાં ગરમાવો આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આગામી 2 દિવસમાં આ અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે. જી બિલકુલ, આભાર આપનું તમામ માહિતી બદલ.